તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે જવાના છીએ ખુખાર મેરડી માના બારેજા ધામમાં. ગાઈસ, સ્વાગત છે તમારું આપણા આ બ્લોગમાં. આઈ હોપ તમે બધા એક્સાઇટેડ છો અને હું પણ એક્સાઇટેડ છું. હું તમને બધાને ઘરે બેઠા માતાજીના દર્શન કરાવવાનો છું. અને તમને બધાને જાણીને ખૂબ જ આનંદ થશે ગાઈસ કે પહેલા જે માતાજીની ગાદી હતી 7:30 ની આજુબાજુ થતી હતી. હવે તો માતાજીએ ટાઈમ બદલીને આપણા બધા માટે થઈને બપોરે 4 વાગ્યાનો કરી દીધો છે. 4 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધીમાં માતાજીની ગાદી થાય છે મિત્રો. તો ચલો ગાઈસ, આઈ હોપ તમે બધા એક્સાઇટેડ હશો. હું પણ છું. આપણે મળીને સાથે જઈએ માતાજીના મંદિરે. તો લેટ્સ ગો ગાઈસ. તો મિત્રો આપણે આવી ચૂક્યા છીએ બારેજા ધામમાં, ખુખાર મેરડીના ધામમાં ગાઈસ. તો આઈ હોપ જોઈ શકો છો તમે આટલી લોકોની ભીડ છે. બધા ભાવિ ભક્તો લાઈનમાં લાગેલા છે માના દર્શન કરવા માટે ગાઈસ. તમે જોઈ શકો છો ત્યાં છે આપણું માતાજીનું મંદિર અને ભાવિ ભક્તો લાઈનમાં ઊભા છે. આપણે બી લાગી ગયા છે લાઈનમાં ગાઈસ. આઈ હોપ આપણો બી થોડી વારમાં નંબર તો આવી જશે, અડધા કલાકની અંદર. કારણ કે તમે જોઈ શકો છો મિત્રો ભાઈ ભક્તોની ભીડ બહુ છે. આ છે માતાજીની ગાદી જ્યાં માળી બેસીને પ્રવચન આપે છે, અને આ છે રૂટ જ્યાંથી માતાજી ચાલીને ગાદી સુધી પહોંચે છે. તો ગાઈસ તમે જોઈ શકો છો ગાઈસ ને અહીંયા ભાઈ ભક્તોનું ભીડ છે અહીંયા માતાજીના દર્શનના અર્થે ગાઈસ. ઘણા ભાઈ ભક્તો લાગેલા છે લાઈનમાં, અને ગાઈસ આપણે પણ લાગેલા છે લાઈનમાં માતાજીના શુભ દર્શન લેવા માટે. તમે જોઈ શકો છો ગાઈસ કે માતાજીના એક દર્શન માટે થઈને લોકો ભાઈ ભક્તો કેટલા દર્શનના માટે થઈને લાઈનમાં ઊભા છે કેટલા વખતથી. આઈ હોપ આપણે આવી ગયો છો આપણો લાઈનમાં નંબર. હવે થોડીક જ વારમાં આપણા દર્શન થઈ જશે. માની દયા રહેશે તો આપણે આ રીતના દર રવિવારે આવતા રહીશું ગાઈસ. અને તમે જોઈ શકો છો માનો પરચો એટલો છે કે લોકો ભાઈ ભક્તો ઉમટીને આવી રહ્યા છે. અને માતાજીનું મંદિરમાં ભવ્ય આપણે દર્શન કરીશું ગાઈસ. કદાચથી અંદર મોબાઈલ તો લઈને નહીં જવા દેતા, એટલા માટે થઈને તમને હું નહીં બતાવી શકું ગાઈસ. જોઈ શકો છો ગાઈસ થોડીક જ ક્ષણોમાં માતાજી અહીંયા આવવાના છે ગાદી સાઈડ. લોકો એમની રાહ જોઈને આતુર છે.